સડકથી લઈ અને સંસદ સુધી રાજકુમાર જાટના મૃત્યુનો પડઘો પડ્યો છે। વિરોધ પ્રદર્શન થયા છે, આવેદનો આપવામાં આવ્યા છે, ત્યાં સુધી કે રાજસ્થાનના પૂર્વ મંત્રી આવી અને અહીંયા મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી ગયા છે અને એ પછી હવે લાગી રહ્યું છે કે પોલીસ પર પ્રેશર વધી રહ્યું છે અને એટલા માટે જ હવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। સામે ગણેશ જાડેજા દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મયુર મારી સાથે છે। મયુર, પોલીસ દ્વારા ફરિયાદ લખી છે, ફરિયાદ પણ શંકાના ઘેરામાં છે કે ધારાસભ્યના બંગલામાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ। હવે જયરાજસિંહના ઘરમાં એવો અજાણ્યો કયો વ્યક્તિ છે જે એમનેમ ઘૂસવાનો પ્રયત્ન કરે, જેની કોઈ ઓળખ છતી ના થઈ શકે? ઘણા બધા સવાલો આ ફરિયાદથી પણ ઊભા થાય છે। બિલકુલ નુપુર, રાજકુમાર જાટનું જ્યારથી મોત થયું છે ત્યારથી તેમના પિતા રતનકુમાર જાટ જે છે તે એક ફરિયાદ તે કરી રહ્યા છે, આક્ષેપ જે છે તે કરી રહ્યા છે કે મારા પુત્ર અને મને જે ગણેશ ગોંડલ અને તેમના જે સાથીદારો હતા તેમના દ્વારા જયરાજસિંહના બંગલાના એટલે કે ગણેશના બંગલાની અંદર માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ જે છે તે થઈ રહ્યા છે। પોલીસે આ બાબતે કહ્યું હતું કે ત્યાં મારકૂટ નથી થઈ, પરંતુ સીસીટીવી જે છે તે અધૂરા જાહેર કર્યા અને ત્યારબાદ અનેક શંકાઓ જે છે તે ઉપજી રહી છે, કારણ કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પૂરા સીસીટીવી જાહેર કરવામાં આવશે, પરંતુ આખરે હવે જ્યારે જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે તેમને લઈને અનેક સવાલો જે છે તે પોલીસની ઉપર ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે પોલીસની કામગીરી પહેલેથી જ શંકાના દાયરામાં જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે સીસીટીવી જાહેર કરવાનું કહ્યા બાદ અધૂરા સીસીટીવી જાહેર કર્યા, મારામારીની ઘટના ન બની હોવાનું કહી હવે પોલીસ જે છે તેમના દ્વારા અજાણ્યા જે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી, તો પહેલા શા માટે ફરિયાદ ન નોંધવામાં આવી? પહેલા પોલીસ એવું કહેતી હતી કે કોઈ માથાકૂટ નથી થઈ, માત્ર ધક્કામુક્કી થઈ છે, તો ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધ શા માટે નોંધવામાં આવી? ફોરેન્સિક રિપોર્ટ જે સામે આવ્યો છે તેમાં પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગુદાના ભાગે જે ઈજાઓ પહોંચી છે તે કોના દ્વારા ઈજાઓ પહોંચાડવામાં આવી છે? અનેક તર્ક વિતર્કો જે છે તે આ કેસને લઈને થઈ રહ્યા છે। પરિવારજનો જે છે તે પહેલેથી જ કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ જે છે તેમના જે સાગરીતો જે છે તેમની સાથે જે લોકો હતા તેમના દ્વારા તેમના પુત્ર અને તેમને મારવામાં આવ્યો હતો, પરંતુ હવે જે પ્રકારે સામસામી ફરિયાદ જે છે તે નોંધાવા પામી છે, કારણ કે તેમના પિતા અને પુત્ર ગણેશ ગોંડલ જે છે તેમના દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે કે પિતા પુત્ર જે છે તેમના ઘરમાં આવી જાય છે, તેમને લઈને અરજી કરવામાં આવી છે, તો સામા પક્ષે અજાણ્યા શખ્સ જે છે તેમની વિરુદ્ધ પણ અરજી પોલીસે નોંધી કાર્યવાહીના નામે મીંડું છે, કારણ કે અજાણ્યો શખ્સ કોણ એ પણ હજુ જાહેર કર્યું નથી અને ત્યાં કોણ કોણ હાજર હતા તે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે, તો શા માટે અજાણ્યા શખ્સ વિરુદ્ધ જે છે તે પોલીસ ફરિયાદ નોંધવામાં